હાલો મિત્રો, નમસ્કાર। આજે આપણે વાડીએ ઘઉં કાઢવાના છે। કટર પણ આવી ગયું છે અને ચાણો જોડાવે છે કટરમાં। આજે અચાનક ઘઉં કાઢવાનું થઈ ગયું અને ચાણો પણ જોવો, ટ્રેક્ટર આપણે રસ્તો હાંકડો હતો તે ચાણો ટ્રેક્ટરથી લઈ આવ્યા છીએ। આપણે આજે ઘઉં કાઢી બધું કામકાજ ઘઉંનું પતાવી દેવાનું અને પછી જો કટર પણ ચાલુ થઈ ગયું છે। આપણે આજે ઘઉં કાઢવાના છે, લગભગ આશરે 2.5 વીઘાના છે। એટલા માટે ઘઉં તો લગભગ આપણે જોવામાં તો બહુ સારા દેખાય। ઉતારો તો અમે આવી એવો ખરો કાઢી રહ્યું એટલે ખબર પડે કેટલાક થાય છે। આજે ઘઉં પાકી ગયા, કમ્પ્લીટ થઈ ગયા છે। આપણે ઘઉં કાઢવાનું કામકાજ ચાલુ કર્યું છે આજે અને કટર આવી ગયું છે। આ બાજુ આપણે ચાલુ કર્યું છે અને પહેલો રાઉન્ડ ચાલુ છે કટરનો। કટરમાં તો અહીંયા ઘઉં આપણે પહેલાં આજ કાઢવાના છે અને બીજી જગ્યાએ જે છે એ આવતીકાલે વારો છે એનો। ઘઉં કાઢવામાં તો સારામાં સારું કામ કહેવાય કે કટર છે એટલે આપણે કંઈ ઉપાધિ નહીં, અહીંયા જવું બહારે કે વાટવા કા તે કંઈ નથી। એટલા માટે આપણે ચાલુ જ છે કામકાજ જો ઘઉં કાઢવાનું। અને એક બાજુ ઓલી આપણે જે ડુંગળી વાવી હતી આગેતરી એ પણ કાઢવાનું કામ ચાલુ છે। અને વિશાલનું હાર્વેસ્ટર છે, આપણે હાર્વેસ્ટરવાળા તો ક્યાં હરિયાણાનું છે, કાં તો હરિયાણાનું પાર્સિંગ છે આ હાર્વેસ્ટરનું। એટલા માટે હરિયાણાના આ બાજુ આપણે હરિયાણા છે, નિકોરના પંજાબી છે, એવડે એ બધા હાર્વેસ્ટર અત્યારે બહુ આવે છે। એટલા માટે આપણે ઘઉં કાપી અને સીધા ટેલરમાં નાખી દેવાના છે। અને ઘઉં આપણે જો ઉપર ચડીને જો ઉપર હાર્વેસ્ટર ઉપર ચડી ગયા છીએ ચાલુ વેલે, અને ઉપરનો નજારો જોવો આવી રીતે દેખાય છે। એક સાથે 2 ક્યારા કાપે છે આપણે જે વાવણિયાના આવે છે, એક હારે ચાણા 2 ક્યારા લેતું જાય કટર। ઘઉંનો ઉતારો તો લગભગ આપણે સારો આવશે, કારણ કે ક્યારા ભરાવદાર છે અને ડુંડીઓ પણ સારી છે, એટલે દાણો ફૂલ ભરાવદાર થયો છે। એટલા માટે લગભગ તો સારો વાંધો નહીં આવે, 80-90 મણ જેવા તો થઈ જશે આપણા ખ્યાલથી તો એવું છે। જો આ બાજુ 4 ટાઢા હતા એટલે ઘઉંમાં પોતળા પણ છે આવે છે, કોઈ વાંધો નહીં, પોતળા તો આપણે હલરમાં ધાર કરી નાખ્યો એટલા માટે અલગ પડી જાય છે। અને આપણે જે જંગીરનું થેસર છે તેમાં ધાર કરવી દર વખતે, એટલે જંગીરના થેસરમાં ધાર કરવાથી દાણો સારો રહેશે, સળતો નથી। ને અમુકમાં બહુ ધારમાં સારા સાફ કરવાથી સળી જાય છે। એટલે ઉપરથી હાર્વેસ્ટરમાં જો આવી રીતે દેખાય ઉપરનો નજારો, ચાણો આખો ભરસક હાલે છે, ફૂલે ફૂલ ઘઉંની ઓલી છે। એટલે આપણે બહુ ઘઉં સારા હતા આ વખતે, એટલે વાંધો નથી, ટાઈમસર વવાણા હતા એટલા માટે। ઘઉંમાં તો એક કોઠી ભરાઈ રહી છે અને હવે આ બાજુ આવે છે આપણે ટેલરમાં પાદરું નાખવાનું છે, એટલે એક રાઉન્ડ લઈને આવશે આ બાજુ ટેલરમાં સીધું આપણે ટેલરે પીળું વાળી જાય એમાં નાખવાનું। જો આ ટેલરમાં નાખવા આવી ગયો, આપણે ટ્રેક્ટરમાં નથી છોડાયું અને ટોરું પાદરું મેક્યું ટેલરને। અને જય કિસાનનો આપણે ટેલર છે તે આપણી ગઈ સાલ નવું લીધું હતું કે આમાં લગભગ આ ટેલરમાં 100 મણ ઉપર ઘઉં હમાય, એટલા માટે એક પહેલું પેલી કોઠી ભરીને નાખે છે અને હજી 1.5 આંટા જેવું બાકી રહી ગયું છે, 2 આંટા થાય ગયા એટલે 80-90 મણની આજુબાજુ આપણે ઘઉં થઈ જાય છે મિત્રો। વાંધો નહીં આવે, સારો ઉતારો કહેવાય। અને આપણે આ ઘઉં જે કાઢ્યા એ ઓલા કણે આપણે કાલ જે બીજા ખેતરમાં વાડીએ કાઢવાના છે એનીથી પાછળ વાવેલા હતા, પણ એમાં પહેલાં કાઢ્યા, આજ કાઢી લીધા છે। એટલા માટે હવે કાલીનો વારો છે અને હાર્વેસ્ટરમાં જો આ 1-2 આંટા બાકી રહી ગયા છે, એક કોઠી ભરાઈ ગઈ અને બીજા એટલા થાય એટલે 90 મણની આજુબાજુ થાય છે। 80-90 મણ તો એવા પાકા થઈ જાય છે,
એટલા માટે ઉતારો સારો આપણે આવ્યો છે, વાંધો નહીં આવે. પહેલી બાજુ ડુંગળીનું કામકાજ ચાલુ છે અને અહીંથી આગળ આપણે વરિયાળી છે. વરિયાળીમાં પણ આ વખતે આમ દેખાવમાં તો સારી છે, પણ હવે ભાવમાં થાય એ ખરું. ભાવનું તો આપણા હાથમાં છે નહીં, બાકી વરિયાળી સારું છે, વાંધો નહીં આવે. અને આ જો બધું પતી ગયા ઘઉં આપણે બીજું પણ એટલે ભરી લીધું હતું. એટલા માટે ટોલીમાં જો અમે પોપલો દેખાવા માંડ્યો છે આજે. એટલે મારા ખ્યાલથી 80-90ની આજુબાજુ ઘઉં થઈ જાય છે. સારા ઉતારો સારો કહેવાય, વાંધો નહીં કોઈ લેવાનો. આપણે અમે હાર્વેસ્ટરનો ચારણો છોડાવી અને ટ્રેક્ટર લઈને આપણે આગળ મૂકવા જઈશું બહાર. એટલા માટે એ ભાઈને પણ ઉપાધિ નહીં કંઈ. અને